તો આ પ્રત્યેકને પોતપોતાના અલગ અલગ શું છે ભાઈ? ધર્મ છે, સ્વભાવ છે. અને આ સ્વભાવ જે પોતાનો છે એ જ પ્રમાણે વર્તન કરવું જોઈએ. સ્વાભાવિક રીતે છે ભાઈ, હું વિદ્યાર્થી છું તો મારે માટે કયો ધર્મ લાગે છે? વિદ્યાર્થી ધર્મ લાગે છે. તો મારે કયા ધર્મનું પાલન કરવાનું ભાઈ? ત્યારે વિદ્યાર્થી ધર્મનું પાલન કરવું એ જ મારો સ્વધર્મ છે. જો હું એ સમયે બીજા ધર્મનું પાલન કરવા જાઉં તો તકલીફ પડે કે ન પડે? હે, હું ઓફિસની અંદર જાઉં છું તો યા તો માનો કે મારી કંપની છે તો એ જગ્યા પર હું જાઉં એટલે ત્યાં મારો ધર્મ બોસ તરીકેનું છે. ખ્યાલ આવે? ત્યાં મારો ધર્મ શું છે? બોસ તરીકેનો. મારે એ પ્રમાણે વર્તન કરવાનું, મારે એ પ્રમાણે ધર્મ પાલન કરવાનું. ત્યાંથી હું ઘરે આવી જાઉં પણ ઘરે મારા પિતાજી હોય તો એ પિતાજીની સામે હું મારું વર્તન બોસ તરીકેનું હોવું જોઈએ. કારણ કે ત્યાં મારો ધર્મ શું છે ભાઈ? પુત્ર ધર્મ છે. તો મારે ત્યાં કયા ધર્મનું પાલન કરવાનું ભાઈ? પુત્ર ધર્મનું પાલન કરવાનું. ખ્યાલ આવે સાખી વાત? આ કયા ધર્મની ભગવાન વાત કરે છે? આ કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈની એવી કોઈ વાત નથી કરતા. તમામ વ્યક્તિ, વસ્તુ વગર પદાર્થનો જે પોતાનો ગુણ, સ્વધર્મ એટલે શું? પોતાનો ગુણ, પોતાનો સહજ ગુણ, નિજી ગુણ, હાવ પોતાનો ગુણ, જેને ડેવલપ નથી કરવો પડ્યો, એ ઓટોમેટિક ડેવલપ થયેલો છે. તમારા અનેક જન્મોના કર્મોના હિસાબે એ શું થયો છે ભાઈ? ડેવલપ થયો છે. માનો કે તમે ક્ષત્રિય કુળની અંદર તમે ઉત્પન્ન થયા, તમે ક્ષત્રિય કુળની અંદર જન્મા છો, બરોબર છે? તો ક્ષત્રિય એ છે તમારો શું છે? સહજ ધર્મ છે, સહજ સ્વભાવ છે. હવે અહીંયા અર્જુનને તકલીફ એ જ હતી, અહિંસા છે એ મહાન ધર્મ જ છે. આપણે ઘણા સૂત્ર સાંભળ્યા, અહિંસા પરમો ધર્મ. ચોખ્ખી વાત છે, એ કાંઈ ખરાબ છે નહીં, સત્ય વાત છે કે અહિંસા છે એ કેવો ધર્મ છે? પરમ ધર્મ. આપણે સમજશું આ પરમ ધર્મ શું છે? આ બધી વસ્તુ પરમ કેમ કીધો? પણ અહિંસા પરમ ધર્મ કોના માટે? બ્રાહ્મણ માટે. કોના માટે ભાઈ? ક્ષત્રિય માટે અહિંસા પરમો ધર્મ નથી. એના માટે તો અહિંસા પરમ ધર્મ છે, પણ શેના કાજે? ધર્મ માટે હિંસા. જોજો, અહિંસા પરમો ધર્મ. અહીંયા ધર્મ શું છે? અહિંસા છે એ શું છે? ધર્મ છે. પણ જેવો વ્યક્તિ બદલાય, મતલબ ક્ષત્રિય આવી જાય, જેવો બ્રાહ્મણમાંથી ક્ષત્રિય આવી જાય એટલે ત્યાં આખું બદલાઈ જાય. ધર્મ તો છે પણ શું? હિંસા છે એ શું છે? ધર્મ છે. ધર્મ માટે હિંસા. તો એ કોનો ધર્મ છે? ક્ષત્રિયનો ધર્મ છે. તકલીફ અહીંયા એ જ પડી હતી. અર્જુન શું હતો ભાઈ? ક્ષત્રિય હતો, પણ કહેતો તો શું બની જવું છે ને? સંન્યાસી, ભિક્ષુક બની જવું છે મારે. મારે કાંઈ આ કરવાનું થતું નથી, હું સંન્યાસી થઈ જાઉં, જગ્યાએ જગ્યાએ હું માગતો ફરીશ, ચાલશે. એનો મૂળ સ્વધર્મ શું હતો? ક્ષત્રિય તરીકેનો. એને પણ બનવું હતું હું સંન્યાસી. એ શક્ય થાય નહીં. હવે આપણને એમ થાય તો તમે એમ જેમ કહો છો કે ભાઈ ક્ષત્રિય છે તો એના માટે બીજા ગુણો છે, બીજો ભગવાન એમ કહે છે કે પરધર્મ ભયાવહ. બીજાનો ધર્મ છે એ કેવો છે? ભયજનક છે, ભયાનક છે, એ પાલન કરવો જોઈએ નહીં. તો વિશ્વની અંદર એવા પણ ઘણા થઈ ગયા છે ને જેને પોતાના સ્વધર્મની આગળ પણ નીકળી ગયા છે. દાખલા તરીકે વિશ્વામિત્ર છે એ શું હતા? ક્ષત્રિય હતા. તો એ શું થઈ ગયા? બ્રાહ્મણ થઈ ગયા. પરશુરામ બ્રાહ્મણ હતા, એ ક્ષત્રિય થઈ ગયા. તો આપણને અહીંયા સવાલ થાય ને કે જો ભગવાન અહીંયા એમ કહે છે કે બીજાનો ધર્મ, તો આ જે મહાન વ્યક્તિઓ થઈ ગયા એ કઈ રીતે આમાં આવ્યા? તો એની ચર્ચા આપણે આધ્યાત્મિક ધર્મની અંદર કરીશું. હજી આપણે કયા ધર્મની વાત કરીએ છીએ? શરીર ઉપર, શરીર મન બાબતની વાત કરીએ છીએ. હજી આપણે આધ્યાત્મિક સ્વધર્મમાં ગયા નથી. મૂળ તો એ વાત છે, કારણ કે ભગવાન એટલે જ બીજો અધ્યાય આત્મતત્વને સમજાવવા માટે કર્યો છે, બરાબર? સ્વ એટલે આપણે પોતે, આપણો ધર્મ. આપણે શું કરવાનું? માણસની અંદર હું શું છું? તો કે હું પુરુષ છું. તો વિચાર તો કરો, આપણા શરીર પણ પુરુષના હોય તો એમાં પુરુષ પ્રમાણે જ બધી પ્રકૃતિ કામ કરે છે કે નથી કરતી? આપણો અવાજ, હા, બાય ડિફોલ્ટ હોય, અમુક બે ચાર એવાય નીકળે જેનો અવાજ હાવ લેડીઝ જેવો હોય, પણ એ અપવાદને આપણે બાદ કરી શકીએ. મેજોરિટી જે વસ્તુ છે એની વાત થાય છે. ખ્યાલ આવે છે કે પુરુષ તરીકે આપણું શરીર છે એટલે શરીર ધર્મ પ્રમાણે તમે જુઓ, દાઢી ઉગે છે કે નથી ઉગતી? પુરુષને, સ્ત્રીને દાઢી ઉગે છે? નથી ઉગતી. આપણી ચામડી છે એ જાડી છે, સ્ત્રીની ચામડી એટલી જાડી હોતી નથી. ખ્યાલ આવે છે વાત આખી? તો આ બધા શરીરના ધર્મ છે એ પ્રમાણે વર્તન કરે છે શરીર. મન એના પ્રમાણે વર્તન કરે. મનના જે ધર્મ છે, આપણે એમ કહીએ ને કે મન કેવું હોય? હા, મન ચંચળ હોય, એના પ્રમાણે એ વર્તન કરે. એટલે મૂળ વસ્તુ છે કે સ્વધર્મ સમજવો જરૂરી છે. આગળ વાત કરીએ એમ કે ડાયાબિટીસ વાળા માટે ગળ્યું છે એ ઝેર છે, પણ લો સુગર વાળા માટે ઈનું એ જ ગળ્યું છે એ અમૃત છે. દવા તો એકની એક કે નહીં, શરીરની તાસીર બદલાની એટલે દવામાં ફેરફાર થઈ ગયો, બરાબર? એટલે મૂળ વાત જે તે વ્યક્તિનો જે વસ્તુનો જે સ્વભાવ છે એ પ્રમાણે એનું ખાવું જોઈએ. એટલે આપણા પહેલી વસ્તુ મૂળ, આપણે આપણા શરીરની પ્રકૃતિ સમજવી પડશે. શરીરના લેવલે જ હજી વાત કરીશું, આપણે આગળ નથી ગયા.
આપણે આપણી શરીરની આનો આ શ્લોક આપણે પહેલા શરીર માટે સમજીએ છીએ કે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય, પોતાનો ધર્મમાં ખામી હોય તોય પોતાનો ધર્મ કલ્યાણકારક છે, પોતાના ધર્મમાં મરણ પણ સુખદ છે, પણ બીજાના ધર્મની અંદર બીજાના ધર્મનું પાલન કરવું એ ભયજનક છે, દુઃખદ છે. આપણા શરીરના લેવલે આપણા શરીરની પ્રકૃતિ હજી આપણને ખબર છે નહીં, એને પહેલા જાણવી પડે. આપણો સ્વધર્મ, શરીરનો સ્વધર્મ શું છે એ આપણે જાણવો જોઈએ. એ શું તો કે મને કઈ વસ્તુ મારા શરીરને લાગુ પડે છે અને કઈ વસ્તુ મારા શરીર માટે નુકસાનકારક છે, આ સમજવું. એટલે આપણો શરીરનો સ્વધર્મ સમજવો. માનો કે મારી કફની પ્રકૃતિ છે તો મારું શરીર છે એનો સ્વધર્મ શેનો છે? વધારે કફનો. મતલબ કે મારે ધ્યાન શું રાખવાનું? કફને વધારે એવી કોઈ વસ્તુ મારે ખાવી જોઈએ નહીં. બીજું, કફ વધે એવી ઋતુની અંદર મારે મારા શરીરનું વધારે ધ્યાન રાખવું જોઈએ. માનો કે કફનો વધારો થઈ ગયો તો કફ ઘટી શકે એવી મારે ઔષધિઓ લેવી જોઈએ. ખ્યાલ આવી ગયો આ શરીરનો સ્વધર્મમાં હું ધ્યાન રાખવાનું? હે ભાઈ, માનો કે આ ભાઈ છે તો જયદીપભાઈની પ્રકૃતિ છે તો એ પિત્તની પ્રકૃતિ છે, તો એને શું ધ્યાન રાખવાનું? પિત્તવર્ધક ખોરાક મારે વધારે ખાવો જોઈએ નહીં, જેનાથી પિત્ત વધી જાય એવો ખોરાક મારે ઓછો લેવો, એમાં સૌથી વધારે માપ રાખવાનું. પછી પિત્તવર્ધક જે ઋતુ છે, ઉનાળો છે, એ પિત્તવર્ધક ઋતુ છે, તો એ ઋતુમાં મારે સૌથી વધારે ધ્યાન રાખવું. એ પ્રમાણેના મારે વસ્ત્ર ધારણ કરવા, એ પ્રમાણેનો મારે ખોરાક કરવો, એ પ્રમાણેના મારે સમય ગોઠવવા જમવા માટેના. દાખલા તરીકે પિત્તવર્ધક જેનું શરીર હોય, જેને પિત્તનું શરીર હોય, તો એને શું કરવું જોઈએ? તો કે એને બપોરે થોડુંક વહેલું, જનરલ જે જમતા હોય એની કરતાં વહેલું જમવું જોઈએ. તો એને શું ધ્યાન રાખવાનું? ખાવા પીવાનું, ઔષધિનું, પછી ઋતુનું, આ બધી વસ્તુનું એને શું કરવું પડે? ધ્યાન રાખવું પડે. ઉંમરનું પણ ધ્યાન રાખવું પડે. ખ્યાલ આવે? દાખલા તરીકે બાળપણમાં કફ છે એ કેવો હોય? શરીરમાં વધારે હોય, યુવાનીમાં પિત્ત વધારે હોય, પછી વૃદ્ધાવસ્થામાં વાયુનું પ્રમાણ વધારે હોય. શરીરમાં 3 દોષ આ રીતે કાર્ય કરતા હોય. તો બાળપણની અંદર બાળકોને કફવર્ધક ખોરાક ઓછો દેવો જોઈએ, યુવાનને પિત્તવર્ધક ખોરાક ઓછો ખાવો જોઈએ, અને વૃદ્ધાવસ્થાની અંદર વાયુવર્ધક ખોરાક છે એ વૃદ્ધોને ઓછો ખાવો જોઈએ. વિચાર કરો, જોજો કેટલું કામ કરે છે. સ્વધર્મમાં જો માણસ રહેતો હોય, પિત્તની પ્રકૃતિનો વ્યક્તિ હોય, આ બાબતોનું ધ્યાન રાખે તો એને સુખ મળે કે દુઃખ મળે? સુખી થાય ને, કારણ કે નિરોગી રહે. શરીર તંદુરસ્ત ન હોય તો મન તંદુરસ્ત રહેવાનું નથી. એટલે જો પિત્તની પ્રકૃતિનો માણસ પિત્તવર્ધક ખોરાક ઓછો લે છે, મતલબ એમાં ધ્યાન રાખશે, પોતાના શરીરના સ્વધર્મ પ્રમાણે વર્તન કરશે, તો એને ફાયદો થશે. પણ જો એ કફવાળાની પ્રકૃતિ પ્રમાણે દેહ ધનાધન પિત્તવર્ધક ખોરાક ખાવા માંડી જાય તો શું થાય? તકલીફ પડે કે ન પડે? એસિડિટી થાય ને પછી એસિડિટીના કારણે શરીર ઉપર જ્યાં જો ત્યાં ચામડીના નહીત નવા રોગો થવા માંડે. વૃદ્ધાવસ્થાની અંદર વાયુવર્ધક ખોરાક વધારે જમે, અથવા તો વાયુવર્ધક ક્રિયાઓ એટલે કે બોલવું. વૃદ્ધાવસ્થામાં બહુ બોલવું ન જોઈએ. શું કામ? કારણ કે બોલવાથી શરીરમાં વાયુનું પ્રમાણ વધે. તો વાયુની પ્રકૃતિ, માનો મારી વાયુની પ્રકૃતિનો માણસ, પહેલી વાત એ કે વાયુની જેની પ્રકૃતિ હોય ને એને વક્તા ન બનાય. વાયુની પ્રકૃતિના માણસને વક્તા બનાય નહીં, કારણ કે એનો સ્વધર્મ નથી, એના શરીરનો સ્વધર્મ નથી. ખ્યાલ આવે આખી વાત? તમે શરીરની અંદર સાંધાના દુખાવા વાયુના કારણે થાય. આપણે જોઈએ છીએ વૃદ્ધોને સાંધાના દુખાવા વધારે હોય. આપણે કહીએ શું કે હવે પાટિયા કહાઈ ગયા હોય ને, એ પાટિયા ન કહાઈ ગયા હોય, વાયુનું પ્રમાણ વધારે હોય, એટલે એને સાંધાના દુખાવા કેવા થાય ભાઈ? વધારે. આખો શરીર ધર્મ સમજમાં આવે છે ભાઈ કે નથી આવતો? આપણને આપણી પ્રકૃતિ આપણે ખૂબ શાંતિથી ધ્યાન દઈએ ને તો ખ્યાલ આવી જ જાય કે આપણી પ્રકૃતિ શેની છે. મને મારી પ્રકૃતિની ખબર છે કે ભાઈ મારી પ્રકૃતિ છે એ કફની પ્રકૃતિ છે, એટલે મારે કફનો જે કફવર્ધક ખોરાક હોય એ હું હંમેશા કેવો રાખું છું? ઓછો, જેનાથી શરીરને આરામ. આપણને આપણી પ્રકૃતિ ખબર છે કે આપણને શું તકલીફ પડે છે? શરદીની સમસ્યા વધારે છે, પેટની અંદર બળતરાની સમસ્યાઓ વધારે છે, કે સાંધા શરીર દુખવાની સમસ્યા વધારે? સામાન્ય રીતે આપણે આપણું પ્રકૃતિને જાણવી હોય તો આ 3 બાબતે આપણે જાણી શકીએ. ખ્યાલ આવે છે ભાઈ? શરીરની અંદર બળતરા છે, પછી ચામડીના અમુક ધાધરા છે, તે છે, રોગ છે, ખીલ છે, આ બધી વસ્તુ આપણને થાય છે વધારે પડતી. જો થતી હોય તો આપણી પ્રકૃતિ પિત્તની છે. પછી વારે ઘડીએ થોડુંક એવું પણ ઋતુ પરિવર્તન થાય, શરદી થઈ જતી હોય, કફ થઈ જતો હોય, દિશાની પ્રકૃતિ થઈ? કફની પ્રકૃતિ થઈ. વારંવાર ગેસનો પ્રોબ્લેમ થતો હોય, દિશાની પ્રકૃતિ થઈ? વાયુની પ્રકૃતિ થઈ. ખ્યાલ આવે છે?
હવે આ ત્રણ વસ્તુથી ખબર પડે કે આપણી પ્રકૃતિ હેની છે કે નહીં? પડે કે ન પડે હજી? હે, હવે પ્રકૃતિ આપણને ખબર પડી ગઈ કે મારા શરીરનો સ્વધર્મ આ છે, અને પછી હવે તમને ખબર પડી ગયા છતાં હવે બીજાના ધર્મનું આચરણ કરો, શું થાય? પછી બહુ સરળ લેવલ ઉપર વાત કરીએ હા શરીરની છે, હજી તો આગળ જાવું એટલે આપણને એમ થાય લે આવી છે. આ ખાલી શરીરની વાત થઈ ભાઈ. શરીરના સ્વધર્મમાં જો આટલી તકલીફ પડતી હોય બીજાના ધર્મના આચરણ કરવામાં, તો બીજામાં તો હવે